તો ભરૂચમાં સ્ટેટ હાઈવે પણ લગભગ બંધ થઈ ચૂક્યો છે। અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ થયો। હાંસોટના સાહોલ ગામ નજીક કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે। માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। ભરૂચ અને સુરત જિલ્લા વચ્ચેનો સંપર્ક આ માર્ગથી તૂટી ગયો છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં, માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે। તો આ તરફ ભરૂચના હાંસોટની અંદર પણ કીમ નદી તોફાની બની છે। હાંસોટના સાહોલ ગામ પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાહોલ ગામ પાસેથી કીમ નદી પસાર થાય છે અને કીમ નદી તોફાની બનતા અહીં પણ ગામની અંદર જળબંબાકારની સ્થિતિ છે। નદી કિનારે સ્મશાન આવેલું છે, તે પણ પાણીની અંદર ડૂબેલું જોવા મળી રહ્યું છે। આસપાસના ખેતરો પણ જળમગ્ન થઈ ચૂક્યા છે। તો આ પરિસ્થિતિ કીમ નદીના પાણીના કારણે છે।